હાલમાં એનપીકે ખાતરમાં તોતિંગ ભાવ વધારો થતાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી વડાપ્રધાન સુધી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતો માટેનું ખાતર ઉત્પન્ન કરતી ઇફકો કંપની સમગ્ર ભારતમાં પ્રચલિત છે અને તે કંપની ભારત સરકારના નિયંત્રણ નીચે ચાલતી કંપની હોય જેણે હાલમાં એનપીકે ખાતરમાં ભાવમાં એક થેલી દીઠ 130 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે. તો આ ભાવ વધારાને લઈને દેશના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તો એક જ વર્ષમાં ઇફકો કંપનીએ ખેડૂતો ઉપર બીજી વાર ભાવ વધારો નાખ્યો છે, જે ખેડૂતોને પડતા ઉપર પાટું લાગ્યા સમાન છે. ત્યારે હાલમાં દેશમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે અને ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. ત્યારે જો ખેડૂતો જ આવા હશે ભાવ વધારાથી પીડાશે તો ખેડૂતો વધુને વધુ દેવામાં ડૂબતો જશે અને સમગ્ર દેશમાં મોંઘવારી વધશે. જેથી દેશના ખેડૂતો ઉપર વધુ ભાર ન નાખવા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજરોજ મામલતદારને આવેદનપત્ર આપી દેશના વડાપ્રધાન સુધી આ તોતિંગ ભાવ વધારો પાછો ખેંચવા અને ખેડૂતોને ખાતરમાં સબસિડી આપવા રજૂઆત કરવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા જે સહકારી ક્ષેત્રની અંદર કુપકો ઇફકો જેવી સંસ્થા દ્વારા એનપીકે ખાતરની અંદર 130 રૂપિયાનો સીધો જ વધારો કરવાથી સમગ્ર રાજ્ય અને દેશના ખેડૂતોને મોટી નુકસાન થવાની છે. ત્યારે આજે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીને આવેદન સંબોધીને લખ્યું છે કે ભાઈ ખેડૂતોને આ વિકાસની વાત કરનારી આ સરકાર 70% આબાદી જે ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા ત્યારે ખેડૂત નબળો પડશે તો આ દેશનો વિકાસ પણ અટકી જાય છે. ત્યારે જે એનપીકે ખાતર બાકીના જે રાસાયણિક ખાતરો છે એમાં સરકાર જે વખતો વખત વધારો કરે છે આનાથી પારાવાર ખેડૂતોને નુકસાન જાય છે. આ નુકસાનીને વળવા માટે આ નુકસાનીને પહોંચવા માટે સરકારે આમાં સબસિડી આપવી જોઈએ અને આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ એવી અમારી સૌ કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આ અમારી માગણી છે અને ઝડપથી આ ભાવ વધારો ખેંચે એવી સત્વરે સરકારને અમે આવેદન દ્વારા જાણ કરીએ છીએ. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. તાજેતરમાં ઇફકો કંપનીએ એનપીકે ખાતરના ભાવમાં થેલીએ 130 રૂપિયાનો વધારો કર્યો. આ પહેલા પણ 2-3 મહિના પહેલા પણ વધારો કરેલ હતો. આ રીતે એક જ વર્ષમાં 2 વખત ભાવ વધારો કરીને થેલીએ 200-250 રૂપિયાનો જે ભાવ વધારો કરેલ છે તે ખેડૂત માટે અસહ્ય હોય ને અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવતા આજે અમે શહેર કોંગ્રેસને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે મામલતદારને આવેદનપત્ર આપી અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરેલ છે. ભારત દેશ ખેડૂત અને ખેતી ઉપર નબનારો દેશ છે અને ખેડૂતોને જો આવા ડામ આપવામાં આવશે તો ખેડૂતો નબળો પડશે ને ખેતી નબળી પડશે અને એના કારણે સમગ્ર દેશને નુકસાન જશે. આવું ન થાય તે માટે આજે અમે માનનીય વડાપ્રધાનશ્રીને એક આવેદનપત્ર ઉપલેટા મામલતદાર મારફત મોકલાવી અને આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરેલ છે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.